ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ આયોજિત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવોત્સવ અંતર્ગત નગર શિક્ષણ સમિતિ જામનગરની શાળા નંબર 46 ખાતે પરશોત્તાસ કાર્યક્રમ યોજાયો હતો અને તેમાં જામનગર વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ચેરમેન મનીષભાઈ કનખરામ, મહાનગરપાલિકા દંડક કેતનભાઈ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને બાલવાટિકા અને ધોરણ 1 થી બાળકોનો શાળા પ્રવેશમાં મહિનાથી હસ્તે કરાવવામાં આવે છે અને આ પ્રસંગે ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ અકબરીએ પાણી બચાવો, આરોગ્ય જાળવણી, વીજળી બચાવો તેમજ કન્યાઓને ઉચ્ચ અભ્યાસની પ્રેરણા મળે તે પ્રકારનું માર્ગદર્શન આપ્યું હતું। આ કાર્યક્રમના વિશિષ્ટ સિદ્ધિઓ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓ મહેમાનોના હસ્તે ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ પ્રસંગે જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 4 અને 21માં આ કાર્યક્રમ યોજવામાં આવેલ, જેમાં 90 બાળકોને શાળામાં પ્રવેશ કરવામાં આવેલ છે અને 120 વિદ્યાર્થીઓ જેવા એવા છે કે બીજી પ્રાઇવેટ સ્કૂલમાંથી આજે સરકારી સ્કૂલની અંદર પણ પ્રવેશ કરી રહ્યા છે અને જામનગરની અંદર ટોટલ 90 સ્કૂલની અંદર 3 દિવસની અંદર આ કાર્યક્રમ થવાનો છે।